चलो હવે નામ પર પીએચડી બહુ થઈ ગઈ. હવે મેઇન એના કામ પર આવીએ. આમ પણ ઇંગ્લિશમાં કહેવાય છે ને વોટ ઇઝ રાખેલું ઇન ધ નેમ. એ રાખેલાનું સાલું ઇંગ્લિશ નહીં આવડતું. વોટ ઇઝ કેપ્ટ ઇન ધ નેમ. કેપ્ટ એટલે રાખેલું એવું. બે હવે એવું જ કહેવાય વોટ ઇઝ ઇન ધ નેમ ઇંગ્લિશ શીખોલા. હા તો ન્યૂટનના નામમાં કશું નહીં. એને જે મોટા મોટા કામો કર્યા ને એને લીધે આજે યાદગાર થઈ ગયો છે. અને મોટા મોટા કામોમાં એક તો મિકેનિકલ એન્જિનિયરિંગનો એને પાયો નાખ્યો. મિકેનિક્સ આખું એના નિયમો પર ઊભું છે અત્યારે. એ જે બેઝ જે પાયો એને ખોદ્યો મિકેનિક્સનો એના પર આજે આખું મિકેનિકલ એન્જિનિયરિંગ તૈયાર થઈ ગયું છે. અને નોટ ઓનલી મિકેનિકલ એન્જિનિયરિંગ, વ્યવહારમાં બધી જગ્યાએ એના નિયમો કામ લાગે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ત્રણે ક્રમમાં જ છે અને 3 નિયમ છે. આમાંથી ત્રીજો નિયમ સૌથી ફેમસ થઈ ગયો છે. એમ કે બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે. આમ લોકો કોને ગોખાય જ જાય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય. તો બી ના પૂરું થયું ને. આખું ના બોલેલા અભિનવ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો આજે આપણે 3 નિયમોને સમજી લઈએ. ન્યૂટન શું કહે છે? પહેલો નિયમ કે જે બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા તમને હમણાં ખબર પડી જશે કેમ કે તમને શીખડાવું છું ને. પહેલો નિયમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા. પણ પહેલા એનું વિધાન સાંભળીએ. જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે છે, અંદર બેઠા શબ્દો ના જુઓ. જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે છે ત્યારે તેના વેગમાં ફેરફાર થાય છે. આ મારી ભાષામાં હતું. ન્યૂટનની ભાષામાં જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ સ્થિર પડ્યો હોય તો સ્થિર જ પડી રહે છે. અને ગતિ કરતો હોય અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આ નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હું એવું કહું છું કે બળ લાગે તો વેગમાં ફેરફાર થાય. મારો કહેવાનો મતલબ એવો છે. અને ન્યૂટન એવું કહે છે કે જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે એટલે વેગમાં ફેરફાર ના થાય. અને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કર્યા જ કરે એટલે વેગમાં ફેરફાર ના થાય. હવે પડી ન્યૂટન એવું કહે છે કે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પડેલો પદાર્થ ઠોયાની જેમ સ્થિર જ પડી રહે છે. અને ગતિ કરતો પદાર્થ ઊંધું ગાલીને ગતિ કર્યા જ કરે છે, ચાલુ જ રાખે છે ગતિ અચળ વેગથી. નથી વેગનું મૂલ્ય બદલાતું કે નથી વેગની દિશા બદલાતી. પણ એવું ક્યાર સુધી? જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. બળ લાગે ને તો મારો નિયમ પછી વેગમાં ફેરફાર થાય. મેં એવું જ કીધેલું ને. બળ લાગે તો વેગમાં ફેરફાર થાય. એકચ્યુઅલી એના નિયમ પરથી આ પાયરેટેડ નિયમ છે. એની કોપી કરીને બનાવેલો છે કે કોપી કરેલો નિયમ છે કે ભાઈ પેલામાં બળ ના લાગે એની વાત કરે છે. તો મેં આગળ હું કહું છું બળ લાગે તો શું થાય હું એની વાત કરું. બંનેનો કહેવાનો મતલબ તો સેમ જ છે. તો ચલો જોઈએ એમાંથી કઈથી મળી બળની વ્યાખ્યા. કેટલા કહે છે આખો નિયમ પતી ગયો પણ અમને તો ખબર જ ના પડી એમાં બળની વ્યાખ્યા કઈથી આવી. લા તો વ્યાખ્યા એ તો બળ એક એવી ભૌતિક રાશિ છે જે સ્થિર વસ્તુને ખસાડી શકે છે. બળ શું છે? એવી ભૌતિક રાશિ છે જે સ્થિર વસ્તુને અને ગતિ કરતી વસ્તુને રોકી બી શકે, દિશામાં ફેરફાર પણ કરી શકે છે. આપણે છે ને ચેપ્ટર 4 માં જ આ પ્રવેગ વિશે થોડું ભણેલા. મેં કીધેલું કે વેગ જો વધી રહ્યો હોય તો પ્રવેગ વેગની દિશામાં હોય. જે આમ બ્રેક વાગે તો પ્રવેગ પ્રતિપ્રવેગ કહેવાય, ઊંધી દિશામાં હોય. વેગની માત્ર દિશા બદલાતી હોય તો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય. એવું આ બધું. પણ આ બધા જ વેગ જે બદલાય છે એનું કારણ બળ છે. મેઇન બળ છે જેને લીધે વેગનું મૂલ્ય વધે છે. મેઇન બળ છે જેને લીધે વેગનું મૂલ્ય ઘટે છે. અને બળ જ છે જેને લીધે વેગની દિશા બદલાય છે. તો વેગ બદલાવાનું મેઇન કારણ કોણ? બળ. પ્રવેગ કોને લીધે ઉદ્ભવે છે? બળ. પ્રવેગનો બાપો કોણ? બળ. પ્રવેગ કોને લીધે ઉદ્ભવે છે? બળ. તો પ્રવેગનો આ જન્મદાતા કહેવાય ને. પ્રવેગ ઉદ્ભવવાનું કારણ શું? બળ. આખું નામ એનું આવું છે, પટેલ પ્રવેગ બળ કુમાર.
એટલે પ્રવેગ અને પપ્પાનું નામ પાછળ આવે ને બળકુમાર, તો પ્રવેગ ઉદ્ભવવાનું કારણ બળ છે. તો તમને આના પરથી વ્યાખ્યા ના મળી? મળી. બળ એક એવી આઈટમ છે જેનાથી સ્થિર વસ્તુને ગતિમાં લાવી શકાય. એવી ભૌતિક રાશિ છે. તમને એવું સંભળાયું? બળ એક એવી વસ્તુ છે, એવી ભૌતિક રાશિ છે કે સ્થિર વસ્તુને ગતિમાં લાવી શકે છે અને ગતિ કરતી વસ્તુના વેગમાં ફેરફાર કરી શકે, એને સ્થિર કરી શકે, વગેરે વગેરે વગેરે. તો મળીને બળની વ્યાખ્યા. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે? બળની વ્યાખ્યા. કેમ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છેલ્લી વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. પહેલો નિયમ છેલ્લી વાર બોલું, છેલ્લો નિયમ પહેલી વાર નહીં બોલતો. પહેલો નિયમ છેલ્લી વાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. એ નિયમમાંથી બળની વ્યાખ્યા તમને મળે છે કે નહીં હવે ચેક કરજો. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિ કરતી વસ્તુ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. મળી આમાંથી બળની વ્યાખ્યા કે ના મળી? વિચારો. શબ્દો में क्या रखा है, भावनाओं को समझो. મળીને વ્યાખ્યા. બળ એક એવી ભૌતિક રાશિ છે જે સ્થિર વસ્તુને ખસાડે છે અને ગતિ કરતી વસ્તુને રોકી શકે, વેગની દિશા બદલી શકે, વગેરે વગેરે વગેરે. સમજ પડી ગઈ ને? તો એટલે આ લોકો કહે ને બધું સાચું હોય. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ ભણતા પહેલા વેગમાન એટલે શું એ જોઈએ. બહુ ઈઝી છે. કેટલા લોકો કહે છે વેગના માનને વેગમાન કહેવાય? એવા લોકોને મેં ઝાપટ માર દઉં. આ વેગનું માન બરાબર વેગમાન એવું ના હોય. વેગનું માન આ કઈ મધ્યમ પદ લોપી સમાસ નહીં કે વેગનું નામ બરાબર વેગનું નામ માન બરાબર વેગમાન, એવું આમાં નહીં હોતું. બે આ એક બે હાલ ના ભાઈ બંધ. પેલા ગુજરાતી ભણાવતા હતા. હા, ગુજરાતી ભણાવતો હતો. તારે હજુ બી ભણવું હોય તો આવી જજે, કવિતાઓ શીખવાડીશ તને. રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધીશું, બધું તને બધું શીખવાડીશ. આવી જજે. હજુ આવે છે કવિતા આગળ કે કાઢી નાખી કોર્સ માંથી? હશે હશે. ચાલો. વેગમાન એટલે શું? બે વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. આ છે વેગમાન. પેલી ખોટી વ્યાખ્યા મગજમાં ભરાઈ હોય ને તો નાખજો કે વેગના માનને વેગમાન કહેવાય. આ સૂત્ર યાદ રાખો આજથી. પપ્પા બરાબર મમ્મીનો વર. આ સમીકરણ યાદ રાખો. પી બરાબર એમવી. બસ જોરદાર ને? એ તો બે ઘડી ગમત લાવે એવું ના હોય. પપ્પાને એવું ના કહેવાય. તમે તમારા મમ્મીના વર છો કહો તો કેવું લાગે? એટલે હા એવું કે તારો મેં કોઈ નહીં હાલે. બોલવામાં રિસ્પેક્ટ થી બોલાવવા પડે. ઓકે ચલો. તો એવું નહીં, આનો મતલબ આવો છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. આનો મતલબ આવો છે. ઊંધું ઊંધું યાદ ના રાખો. જે મેઇન છે હવે જુઓ. એમ એટલે હું દળ, પદાર્થનું દળ. વી એટલે વેગ. વેગમાન કેવી રાશિ એવું પૂછે તો એવું નહીં કહેવાનું બહુ મસ્ત રાશિ. અહીંયા પૂછવાનો મતલબ એવો છે વેગમાન સદિશ કે અદિશ રાશિ. માથે તીર જોઈને જ ખબર પડી જાય સદિશ રાશિ છે. અને એની દિશા દળની દિશામાં હોય. દળ તો અદિશ છે બોલતો જ તો. એની દિશા વેગની દિશામાં હોય. કેમ કે આ પેલું આમ એવું નહીં લાગતું કોઈ સદિશ ને કોઈ આંકડા વડે ગુણેલો હોય. ધારો કે કોઈ સદિશ ને હું 4 વડે ગુણી નાખું તો શું થાય? એ જ દિશામાં 4 ગણો લાંબો સદિશ મળે. તો વેગમાન વેગ કરતા એમ ગણું હોય પણ દિશા તો સેમ પી જ. સમજ પડી? એમની કિંમત ધારો કે 1/2 હોય તો એનો મતલબ શું થાય? વેગમાન વેગ કરતા અડધો હશે પણ દિશા તો બંનેની સરખી જ હોય. સદિશ વાળા નિયમો બધા ચેપ્ટર 4 માં આપણે ભણેલા છે. તો વેગમાનનો એકમ પૂછે તો આ લખવાનો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ
અથવા એને બીજી રીતે ન્યૂટન સેકન્ડ પણ કહેવાય છે. એ જ થાય. પારિમાણિક સૂત્રથી ચેક કરીને બતાવું. કિલોગ્રામ m1, લંબાઈ L1, સમય t-1, 111 છેલ્લો માઇનસ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બી એ જ થાય. ન્યૂટન ગોખાયેલો છે 112, બળનું પારિમાણિક સૂત્ર યાદ છે ને, અને કાર્યનું 122, બંને ગોખાયેલા છે કમ્પ્લીટ. સમયનું t1 હું આવે જો t-2 + 1 આવ્યો કે નહીં? સેમ પીચ રહેને કા? તો એકમ બી સેમ પીચ રહેगा. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એટલે જ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. યાદ રહેगा. તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. પણ કેટલા લોકોને ભણતી વખતે એવા પ્રશ્નો થયા જ કરતા કે આપણે આ શું કરવા શીખી રહ્યા, આ કેમ શીખીએ છીએ? એટલે એક તો આનાથી માર્ક આવે આ શીખો તો, અને બીજું કારણ વેગમાન પરથી વધારે માહિતી મળે છે વેગ કરતા. વેગથી જે બળ વિશેની માહિતી મળે છે એ અધૂરી છે, વેગમાન પરથી કમ્પ્લીટ માહિતી મળે છે. હું તમને ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. કોઈ વ્હીકલ પર તમે ગતિ કરતા હોય તે વખત તમને એવો એક્સપિરિયન્સ થયો હશે કે તમે એકલા ગતિ કરતા હોય, વ્હીકલ ચલાવતા હોય તો રમફાડ સ્પીડમાં આમ તેમ કાઢ લો, બ્રેક મારવાની થાય તો બી આમ બ્રેક માર લો, છેક આગળ આવે ત્યારે જ મારો બ્રેક. પણ પાછળ મમ્મી પપ્પા બેઠા હોય, બેમાંથી કોઈ એક બેઠું હોય અને પછી તમારે સ્પીડમાં જવું હોય તો 100 વાર વિચારવું પડે. એક તો એક કારણ છે કે પાછળથી ટપોલ્યો પડે, એક કારણ જ. પણ બીજું કારણ જે ચલાવનાર છે એને એક ડર લાગે વેગમાન વધી ગયું, ટાઈમ ટુ ટાઈમ બ્રેક વાગશે, પછી આટલું જ અંતર બાકી હોય તો બ્રેક ના મારો ભાઈ, પહેલેથી બ્રેક મારવાની ચાલુ કરી દો. કેમ? તો કે વેગમાન વધી ગયું, દળ વધી ગયું. વાહનની સ્પીડ ભલે એટલી છે પણ હવે રોકવાનું જરાક મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે પહેલા તમે એકલા હતા તો એ જ બ્રેકથી રોકાઈ જતું હતું. હવે એ બ્રેકથી બંને જણને રોકવાના છે, વાહન રોકવાનું છે પણ વાહન પર 2 જણ છે કે નહીં, તો એ બંને જણનું દળ પણ અંદર ઉમેરાઈ જાય. તો પછી એને લીધે વધારે બળ લગાવવું પડે, વધારે જોમસી બ્રેક મારવી, ઊભા થઈ જવું પડે અને પછી એ વ્હીકલ ઊભું રહે. તો અહીંયા એક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કે એકલો વેગ મહત્વનો નથી, વેગમાન મહત્વનું છે. બીજું એક ઉદાહરણ લઈએ. તમારી સામે 2 વિદ્યાર્થી દોડતા દોડતા આવે છે, વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી બંને સરખી સ્પીડથી દોડતા દોડતા આવે. તમારે બંનેને રોકવાના છે, પણ એમાંથી એક વિદ્યાર્થીનું દળ ખાલી 20 કિલોગ્રામ છે, એ નાનું છોકરું હશે લાવે, અને બીજો વિદ્યાર્થી 180 કિલોનો છે. હવે એ બંને દોડતા દોડતા આવે છે. તમને એક ઓપ્શન આપે કે આ બેમાંથી કોઈ એકને રોકો, તો તમે કોને રોકો? પેલા ટેણિયાને ઉચકીને રમાડો જ મારો બે, એને રોકવાનું કામ ઈઝી છે, ઝૂપ દઈને. પેલાને રોકવાનું કામ એટલે અઘરું છે કે કદાચ એને રોકતા રોકતા બુલડોઝર ફરી ના વળે, હે ખાલી ટાંગડી માર દેવાની. એમ તો એવું કે ચેન ખેંચવાની તો કયા ટ્રેન છે, 2 પગ ખેંચે તો બી વાગે ના લાવે. ઓકે આવ્યો તો કહેવાનો મતલબ તમે સમજી ગયા. બે પેલા ભલે બંનેની સ્પીડ હરખી છે પણ પેલાને જોઈને બીક લાગે, વેગમાન વધારે છે. સમજ પડી? પેલાનું વેગમાન ઓછું હશે, એને આમ રોકી શકાશે ઇઝીલી. પેલાને રોકવાનો અઘરો છે, એને રોકશો તો તમે પાછળ જશો. આ જ વસ્તુ ચોપડીમાં પણ આપી છે કે 2 વાહન છે, એક વાહન એ છે, બીજું વાહન બી છે. વાહન એ ની સ્પીડ પણ 30 km/h છે, વાહન બી ની સ્પીડ પણ 30 km/h. તો તમે કોને રોકશો, એને કે બી ને? હા, ગુડ ક્વેશ્ચન. વાહન કયું છે? ધારો કે વાહન એ છે પ્લેન, રોકશો તો તમે એને? તો ભાઈ કોને રોકવાનું? બી ટ્રેન છે તો એક કે ને હવે ચેન ખેંચવાની. મજા કરતો તો. વાહન એ સાયકલ છે ને વાહન બી ટ્રેન છે, તો સાયકલ ને રોકી લે, આમ કરીને ઉભા રહે, ઉભો રહે. પણ હે લંગીસ નાખવા, ટ્રેન લીપટાઈ લેવાની, પાટા પરથી ઉતાર લેવાની. મેઇન ટાઈમે તો લંગીસ કાઢ્યું ખરું આજે. તો આટલી બધી હંબક સાઉથની વાતો કરી
એના પરથી ફિઝિક્સના નિયમમાં શું શીખવા મળ્યું કે બળ વિશેની વધારે માહિતી વેગમાન પરથી મળે છે, વેગ પરથી નહીં. વેગ પરથી પૂરેપૂરી માહિતી જ ના મળે. 30 કિલોમીટર પર અવરની ઝડપે વાહન આવે છે એને રોકવા માટે કેટલું બળ લગાવવું પડે? જવાબ ના મળે. કેમ? કેમ કે એ વાહનનું દળ તો કો તો એને રોકીએ ને. ભાઈ ટ્રેનની અંદર સાયકલની બ્રેક નાખો તો રોકાશે? ટ્રેનને રોકવાની એને બ્રેક કહીએ ભાઈ સાયકલ વાળી. ઇઝ ઇટ પોસિબલ? ભલે સ્પીડ બંનેની 30 કિલોમીટર પર અવર હોય પણ વેગમાન ટ્રેનનું વધારે છે તો રોકવા માટે બ્રેક પણ એવી પાવરફુલ જોઈશે. ખબર પડી? એટલે પાછળ કોઈ બેઠું હોય ને તે વખતે ફાસ્ટ ચલાવો ને તો આપણને રોકતી વખતે વધારે તકલીફ પડે છે. ડબલ સવારી, ટ્રિપલ સવારી, પાછા ફેશન છે પાછા 3 જણ બેસી જાય તો એવા ટાઈમે તો વધારે તકલીફ પડે. એવા ટાઈમે વાહનને રોકવામાં મેક્સિમમ તકલીફ પડે. તો વેગમાન વિશેની માહિતી આપણને એટલે જરૂરી છે કેમ કે બળ જાણવું હોય તો વેગમાનની જાણકારી જોઈશે. અને આના પરથી જ પેશ કરું છું ન્યૂટનની ગતિનો બીજો નિયમ. બાબા ન્યૂટન એવું કહી ગયા છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય પર જેટલું હોય છે. વેગમાન ફેરફાર લા ઉપર p2 માઇનસ p1 નીચે a2 માઇનસ આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ બળનું. પહેલો નિયમ એવું શીખવાડે છે કે બળ છે શું અને બીજો નિયમ એવું શીખવાડે બળ છે કેટલું, એનું મૂલ્ય કેટલું છે એ આ શીખવાડે છે. મૂલ્ય મળશે ને આપણે પ્રારંભિક વેગમાન મૂકીશું, અંતિમ વેગમાન મૂકીશું, એ વેગમાન ફેરફાર થયો એ માટેનો સમય મૂકીશું તો બળ મળી જશે. ઉદાહરણ, એક સાયકલ 30 કિલોમીટર પર અવરની સ્પીડે આવે છે અને તમે હમેથી એને રોકવાનો ટ્રાય કરો છો અને સાયકલની સ્પીડ ઘટીને થઈ ગઈ 10 કિલોમીટર પર અવર. આ સાયકલની સ્પીડ ઘટી ગઈ. સાયકલનું દ્રવ્યમાન ધારો કે 10 કિલોગ્રામ છે અને હવે તમને પૂછે તમે કેટલું બળ લગાવ્યું તો એક વસ્તુ બીજી કહી દઉં. સાયકલની સ્પીડ 30 થી 10 થઈ એ માટે તમે બળ લગાવ્યું છે 4 સેકન્ડ સુધી. 4 સેકન્ડ સુધી તમે હમે સાયકલને રોકવાનો ટ્રાય કરી રહ્યા, ઝૂમી રહ્યા છો. કેટલી સેકન્ડ સુધી? 4 સેકન્ડ સુધી. તો હવે તમે કેટલું બળ લગાવ્યું ખબર પડી જશે. p2 એટલે લખવાનો mv2, p1 એટલે mv1, m2 v2, m1 v1 એવી રીતે લખાય ને. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. અને સમય તમે 4 સેકન્ડ સુધી ઝઝૂમ્યા છો, 4 સેકન્ડ સુધી બળ લાગ્યું છે તો આ બળની વેલ્યુ તમને આના પરથી મળી જાય. એમ તો સાયકલનું દળ છે 10 પણ v2 30, v1 10. ચલો આ ઈઝી બનાવવા માટે કિલોમીટર પર અવરને બદલે મીટર પર સેકન્ડમાં લઈ લો, નહીં તો પાછું તમારે ફેરવવું પડે. તો આ છે અંતિમ વેગમાન mv2, આ છે પ્રારંભિક વેગમાન mv1 અને તમે કેટલું બળ લગાવ્યું હવે ખબર પડે. 300 માંથી 100 જાય તો 200 પણ છેદમાં 4, 200 ના છેદમાં 4 તમે 50 ન્યૂટનનું બળ લગાવ્યું કહેવાય. તો બળનું મૂલ્ય શેના પરથી મળે? સૂત્ર પરથી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. અને પહેલા નિયમ પરથી શું મળે? વ્યાખ્યા. બળ શું છે ખબર પડે. તો આવું ગણવાનું હોય છે. આવા દાખલા આવશે એટલે સમજાઈશ લાજુ. પણ કેટલાક લોકો મને તરત એવું કહે છે કે સર અમને તો નાનપણમાં આવું નતા શીખવાડતા. અમે તો નાના હતા ને તો મને આવું શીખવાડેલું કે બળ બરાબર ma. આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો તમે તો છો, તમે કઈ મને નાનપણમાં કઈ બીજું શીખવાડતા હતા તો તમને નાનપણમાં ગોલું બનાવી દા. કેમ કે નાનપણમાં તો મને સમજ ના પડત વેગમાનના ફેરફારનો સમય દર એટલે શું. કેટલાને તો હજુ બી નહીં પડતી હોય. નાનપણની વાત તો દૂર, પણ વેગમાન બદલાયું છે. મૂલ્ય દિશા ગમે તે બદલાય ને તો કહેવાય વેગમાન બદલાયું. અને એ માટે લાગતો સમય વડે ભાગો તો બળ મળે. હવે જો તમને સમજાવું અને લિમિટ લઈ લે તો આવું લખાય. હું આ સાબિત કરીને બતાવું. dp/dt એવું લખાય. પણ વેગમાન એટલે p એટલે mv, પપ્પા બરાબર મમ્મીનો વર્ગ, સૂત્ર છે ને. આમાંથી m અચળ. સાયકલનો દળ થોડું બદલાશે. તમે એને રોકશો તો ટ્રેન થઈ જશે.
દળ તો એનું એ જ રહેશે ને, સાયકલ ભારે થઈ જશે તમે રોકશો તો. દળ બહાર આવે, ડીવી બાય ડટી અચળ વિકલન માંથી બહાર આવે. અને ડીવી બાય ડટી એટલે હું વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. તો સાચું એફ બરાબર ma. અને પણ કહેવાય ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પણ તમને નાનપણમાં આ શીખવાડતા હતા, આ નતા શીખવાડતા, કેમ કે આના પરથી આવું સાબિત કરતા તમને આવડત નહીં ને તે વખત. ડાયરેક્ટ આ ચાલે એફ બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ બરાબર બળ. પણ ખરેખર હવે એવું યાદ રાખવાનું છે, પદાર્થ પર લાગતું બળ કેટલું હોય તો એના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું હોય. એટલે ઉપર p2 માઇનસ p, નીચે t2 માઇનસ. સમજ પડે છે? વેગમાનનો ફેરફાર શું અને એનો સમય દર એટલે શું, આના પરથી તમને બળ મળે છે. તો બધાને ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ આવડશે. તો પેશ કરું છું બળનો આઘાત. બે આ તો કઈ ટોપિક નહીં, આ તો વચ્ચે વચ્ચે ચણામાં મરા જેવું વચ્ચે વચ્ચે આ લોકો મૂક્યા કરે. આમ એક ફકરો કરે પાડીને હાલ દે. બળનો આઘાત. તો વોટ ઇઝ બળનો આઘાત? બળ અલગ છે ને આઘાત અલગ, પણ બંને વચ્ચે બહુ નાનો ડિફરન્સ છે. હમણાં જ આપણે આ સમીકરણ કહેવાય આર્કિમિડીઝ નો સિદ્ધાંત, અને બીજો ની આટલું જલ્દી ભૂલી ગયા. આને આવી રીતે લખીએ, સદિશ એફ ડીટી બરાબર ડીપી. ચાલે ને? આ ડાબાને જ કહેવાય છે બળનો આઘાત. બળનો આઘાત એટલે બળ અને જેટલા સમય માટે બળ લાગ્યું હોય એ બંનેનો ગુણાકાર. અને એના પરથી સાબિત પણ થાય છે કે બળનો આઘાત એટલે જ વેગમાનનો ફેરફાર. કેટલીક વાર બળનો આઘાત ડાયરેક્ટ ગણી નહીં શકાતો, કેમ કે આ સમય બહુ નાનો હોય. આ સંપર્ક સમય, ધારો કે ક્રિકેટર બોલને ફટકારે છે, તો બેટ અને બોલ વચ્ચે જે સંપર્ક થયો એ ટાઈમ કેટલો હોય? નહીં જોવા, 0.00 સમથિંગ સેકન્ડ. બોલર નાખે છે ને બોલ, એ ટાઈમ જોજો કેટલો સ્પીડમાં આવી જાય છે, ઝૂપ થઈને. ફાસ્ટર બોલર નાખે ઝૂપ થઈને, તો પછી બેટ અને બોલને જે સંપર્ક થાય એ ટાઈમ તો કેટલો નાનો હોય. હવે એ સમય કેટલીક વખત માપી શકાતો નથી કે કેટલા ટાઈમ સુધી બંને ચીપકેલા રહ્યા. બંને એટલે દડો અને બેટ, બંને વચ્ચેનો સંપર્ક કેટલા ટાઈમ સુધી રહ્યો એ સમય માપી જ નહીં શકાતો, અનમાપેબલ. તો પછી હવે એનો ગુણાકાર કઈથી કરવાનો? જે માપાતું જ નહીં એને ગુણવાનું કઈ રીતે? તો એવા ટાઈમે જબાતો છે ને, વેગમાનનો ફેરફાર તો માપી શકાય ને. દડો આવ્યો એ વેગમાન અને પાછો ગયો એ વેગમાન, એ તફાવત પરથી મળી જાય છે બળનો આઘાત. કેમ કે બળનો આઘાત એટલે જ વેગમાનનો ફેરફાર. બળના આઘાતનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અને સેમ વેગમાન જેવો જ હોય એટલે વેગમાનના ફેરફાર જેવો જ હોય. આ બંને હરખા હરખા છે. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ બરાબર જ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હમણાં વાત થઈ ગઈ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બળનો આઘાત છે. હવે જનરલ પ્રોબ્લેમ, બળનો આઘાત છે ને એનું પારિમાણિક સૂત્ર પૂછે અને લોકો બળનું જ લખીને આવે. કેમ? તો કેમ બળનો આઘાત એટલે પેલું જ યાદ આવ્યા કરે, બળનો આઘાત, આઘાત અને પ્રત્યાઘાત એ ટાઈપનું જ યાદ આવ્યા કરે. એટલે એવું લાગે એવું આ તો બળનું જ પૂછ્યું છે. અને બળનું પારિમાણિક સૂત્ર 112 લખીને આવી જાય અને બહાર નીકળ્યા પછી એમને આઘાત લાગે. કેમ કે બળનું તો એમને લખી દીધું, આઘાત રહ્યો તો બહાર નીકળીને પછી લાગી જાય. એટલે પછી એમને ખબર પડે ઓ બળનો આઘાત. એટલે જવાબ આ ના આવે. બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ સમય વડે બી ગુણવું પડે. બળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સમયનું પારિમાણિક સૂત્ર, તો શું થાય પછી 111 છેલ્લો એકડો માઇનસ વેગમાન જેવું. તો બળનો આઘાત સમજ પડી ગઈ. આવા આઘાતી બળ કોને કહેવાય? આવા આઘાતી બળ તમે વ્યવહારમાં જોયા છે. આ દડાને દિવાલ પર પછાડીએ તો એ આઘાતી બળ કહેવાય. કે તમે વ્હીકલ લઈને જઈ રહ્યા હોય ને એકદમ કોઈ ક્રિકેટ રમતો હોય દડો પચ્ચો લઈને વાગે તો એને, પ્લાસ્ટિકનો હતો એટલે એવો હોય, તો એને કહેવાય બળનો આઘાતી બળ. જે બળ બહુ સૂક્ષ્મ સમય માટે લાગે છે પણ બહુ જોરદાર લાગે. લાગે તો એવું લાગે કે લાગે ના કે લાગ્યું એવું લાગે. તો એટલે લાગે જ ના ને, કેમ કે ભાઈ ભાન જ ના રહે. તો ભાઈ કઈથી લાગે કે લાગ્યું?
એટલે એ મને જ ખબર ના પડી, એ મને જ ખબર ના પડી. તો એટલે આવું જનરલી થાય. કેટલા લોકોને એવું થાય છે, જતા હોય વ્હીકલ પર ને દોડો વાગે છે, ક્રિકેટ રમતા હોય પેલા લોકો, રોડ પર બી સીઝન પર ચાલુ કરી દે રમવાનું, ટોક ટોક, હેલ્મેટ બી ના પહેરે, અને પેલો વ્હીકલ વાળો બી હેલ્મેટ પહેર્યા વગર આવ્યો હોય, પછી એને લાગે બળનો આઘાત. અને તે વખતે એવી આર્ગ્યુમેન્ટ ના થાય પેલા લોકોથી કે આટલા ટાઈમ માટે લાગ્યું, 0.001 સેકન્ડ માટે લાગ્યું છે ને અડકીને તો જતો રહ્યો. એટલે તે વખતે બળનું મૂલ્ય કેવું લાગ્યું એ તો જો. એટલે બંને જોવું પડે, બંને જોવું પડે, બળ પણ જોવું પડે અને એ માટે લાગતો સમય. અને તે વખતે એવું ના કહેવાય હવે આટલો ટાઈમ તો લાગ્યું, લાવે ચલાવી લેને ચાલ પ્લીઝ, ફરી વાર આવું નહીં થાય, ચાલ જા. અલ્યા ભલે સીઝન નો બોલ હોય, ભલે 0.001 સેકન્ડ માટે જ લાગે, પણ લાગે તો કેવો લાગે ભાઈ, પેલો કે બીજો બની જાય, ડીમચું થઈ જાય. સાચી વાત છે. તો એવરીબડી બળનો આઘાત વાંચી લો એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છેલ્લા આપણે એની ચર્ચા કરી લઈએ, બધાને આવડે જ છે એના વિશે. તો કુદરતમાં બળો હંમેશા જોડકામાં જ ઉદ્ભવે, એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. તમે ભીત પર બી મુક્કો મારો તો એનો પ્રત્યાઘાત આવે જ છે. એટલે ભીતમાંથી હાથ નીકળીને નહીં મારે, પણ આપણને વાગે જ છે તે વખતે. એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. આપણે ચાલીએ છે, તને ભીત ધાર લો, આ ખંડેર જેવી બોડી હમણાં જર્જરિત બોડી, પ્લાસ્ટર તો કર્યું બી નહીં, બધી ઈટો વીટો છૂટી પડી જશે મારે. હાલે ચાલો હવે રેવા દો. તો આપણે જયારે ચાલીએ છીએ ત્યારે બી જમીન પર એક આઘાત લગાવીએ છીએ, એનો પ્રત્યાઘાત આપણને આગળ ચલાવે છે. આ વસ્તુને માર્ક કરજો. આપણે જયારે કૂદીએ છીએ તો એકચ્યુઅલી ઉપર નહીં કૂદતા, આપણે નીચે બળ લગાવીએ છીએ અને એ બળના પ્રત્યાઘાત રૂપે જમીન આપણને ઉપર ધકેલે છે. તો હંમેશા આઘાત જેટલો જ પ્રત્યાઘાત હોય, જેટલું ક્રિયાગત બળ હોય એટલું જ પ્રતિક્રિયાગત બળ પણ હોય છે. દિશા પરસ્પર વિરુદ્ધ હોય. દરેક કેસમાં એવું થાય, આપણે દોડીએ ચાલીએ એ બધામાં આ નિયમ પડાય છે, આઘાત અને પ્રત્યાઘાત. તો જ્યારે આપણને કોઈ ઝાપટ મારે તો જરૂર નહીં કે આપણે એને સામે ઝાપટ મારે, કેમ કે એની હથેળી જ્યારે આપણા ગાલ પર આઘાત લગાવે છે તો આપણો ગાલ એની હથેળી પર ઓલરેડી પ્રત્યાઘાત લગાવે છે. અને ગાંધીજીને ખબર હતી, એટલે ગાંધીજી અમે બદલો નતા લેતા, બીજો ગાલ ધરતા હતા. મનમાં બોલી લેતા, એટલે માર લે ચાલ, આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્ય પર, એ મનમાં બોલી લેતા હતા, એટલે એ સામે મારતા નતા. તો નિયમ સમજ પડે. પ્રત્યાઘાત નો મતલબ અહીંયા એવું ના સમજતા કે ઝાપટ પડે ભાઈ બદલો લેવા માટે ફરી મારવા જાઓ, એ પ્રત્યાઘાત નથી. ઓન ધ સ્પોટ એને જવાબ મળી જ જાય છે. બેમાંથી કયું બળ પહેલા લાગે છે એ બી વિચારવાની જરૂર નહીં. બંને સમાન મૂલ્યના હોય, એક સાથે જ પેદા થાય છે, વિરુદ્ધ દિશાના. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. એટલે એમાં એવો કોઈ મતલબ નહીં કે પહેલું બળ કયું બીજું બળ કયું. અહીંયા એવું કઈ વિચારવાની જરૂર જ નથી. બંને એક સાથે જ જન્મે છે. જે કોઈ પણ એકને આઘાત ગણી શકો અને બીજાને પ્રત્યાઘાત ગણી શકો. કોઈ પણ એકને આઘાત ગણી લો ચાલે, બીજું બળ પ્રત્યાઘાત કહેવાય. રોકેટની ગતિ બેસ્ટ ઉદાહરણ છે ન્યૂટનના ત્રીજા નિયમનું. કેમ કે રોકેટ બી જ્યારે ઉડે છે તો એકચ્યુઅલી આપણે જેવી રીતે કૂદીએ છીએ એવી રીતે જે ઉડે છે એ નીચે એક જોરદાર આઘાત લગાવે છે અને ઝૂપ લઈને એનો પ્રત્યાઘાત એને ઉપર ધકેલે છે. ફરક એટલો કે આપણે કૂદીશું તો આપણે તો એવું પેટ્રોલ કઈ પૂર્યું નહીં, ફ્યુઅલ તો છે નહીં, એટલે પાછા નીચે આવવાના. એને કન્ટિન્યુ આઘાત પ્રત્યાઘાત મળ્યા કરે. એની નોઝલમાંથી પેલો વાયુ બહુ સ્પીડથી વેગથી બહાર નીકળ્યા કરે છે, એને સતત પ્રત્યાઘાત મળ્યા કરે છે અને આગળ જતું રહે. તો જેને આગ લાગે એને જ ખબર પડે પાછળ, એ પછી એને એવું દોડવું પડે, એને એવું દોડવું પડે. આપણે નહીં દોડતા, એનું કારણ આપણને ગુરુત્વાકર્ષણ ખેંચી લે છે. બાકી રોકેટ તો રમકાટા બંધ જતું જ રહેશે, કોઈની રાહ નહીં જોવે. હા, દિવાળીની હવાઈ હશે તો પાછી આવશે, દેશી હવાઈ. બાકી હું જે રોકેટની વાત કરું છું ને એ પેલું છે જે અવકાશીય સંશોધનો માટે વપરાય છે એ. એટલે એવું ના વાતા સરે બોટલ તો મૂકી નહીં, હરગાયું તો છે નહીં અને ડાયરેક્ટ ચાલુ કરી દીધું. ઓકે, તો આઘાત પ્રત્યાઘાતની વાત થઈ ગઈ. તમને હવે આ બધું આવડશે. પણ ચેપ્ટર 5 ના દાખલા ખરેખર બહુ ઈઝી છે. સ્ટાર્ટિંગમાં બહુ ઈઝી છે, પાછળથી દાખલા જે ડેન્જર છે, આમ વિચારવા પડે એવા,
મગજ ચલાવવું પડે એવા. બાકી શરૂઆતના દાખલામાં તો શું છે હવે અચળ પ્રવેગી ગતિના સૂત્ર ને એવું બધું છે. 3-4 તો આમ છૂટા જ ગણાઈ દઉં. ઓકે, આ બળ બે રીતે ગણી શકાય. સાયકલ વાળો જે પ્રોબ્લેમ હતો એ ફરી આવ્યો છે. દળ 40 કિલોગ્રામ હતું, સાયકલનું 10 કિલોગ્રામ લીધેલું, પછી એનો વેગ બી ઘટેલો, ખબર છે? V1 થી V2 એમાં મેં મૂલ્યો આપેલા અને બળ શોધવાનું હતું. સમય પણ આપે છે, 6 સેકન્ડ સુધી બળ લાગ્યું છે. આમાં એક નિયમ યાદ રાખજો, જેટલો ટાઈમ તમે બળ લગાવો ને એટલો ટાઈમ જ પ્રવેગ હોય. ધારો કે તમે 6 સેકન્ડ સુધી ધક્કો માર્યો તો 6 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ હોય, પછી જેવું બળ બંધ થઈ જાય પછી અચળ વેગથી ગતિ ચાલુ કરી દે. ઉદાહરણ તરીકે આ બ્લોકને તમે 0 વેગથી ધક્કો મારવાનો સ્ટાર્ટ કર્યો અને એનો વેગ વધતા વધતા થઈ ગયો 2.5 મીટર પ્રતિ સેકન્ડ. પછી તમે બળ લગાવવાનું બંધ કરી દો તો હવે 2.5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરશે. હવે નહીં વધે. હવે હું કરવા વધે? બળ તો લાગતું નહીં. એટલે 0 થી 2.5 થઈ ગયો, પણ પછી 2.5 અચળ, કેમ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હવે લાગતું બળ બંધ થઈ ગયું તો સમતોલન સ્થિતિ આવી ગઈ. સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં આવી ગયો હોય તો અચળ વેગથી ગતિ કર્યા કરે. સમજ પડી? અને તે વખતે ઘર્ષણ બળને અવગણવાનું હોય છે. કેટલા લોકો એવું કહે સર પણ એવું થોડું થાય, અમે તો જોયું છે, પછી ધક્કો મારીને છોડ દઈએ પછી પાછું આગળ જઈને ઊભો રહી જાય છે. તો એ તો ઘર્ષણ બળને લીધે. આપણે તો એકે બળ જ નહીં વિચારવાનું, ઘર્ષણ બળ બી નહીં વિચારવાનું. ન્યૂટને એવું કીધું બળ ન લાગે ત્યારે, તો ઘર્ષણ બળ પણ બળ જ છે ને, એ બી ના લાગવું જોઈએ. પછી વિચારો, પછી આ રોકાય જલ્યો જલાય. આ 2.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે જ જાય જ્યાં સુધી એને કશું નડે ના, રસ્તામાં બેઠેલું કૂતરું બલાડું કશું, ત્યાં સુધી એ ગતિ કર્યા જ કરે. ઓકે, તો આ બધું તમને સમજ પડી રહી છે? પણ તો બહુ ઈઝી છે, એમાં આટલું બધું સમજવાની બી જરૂર નહીં. F નું સૂત્ર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. ઉપર એમ બહાર કાઢી લઉં છું, બાકી ખરેખર આવું લખાય mv2 માઇનસ v1. mv2 માઇનસ m, પણ દળ અચળ છે. આ જે પણ વાહન છે એને બ્રેક મારશો તો હલકું થઈ જશે, ભારે થઈ જશે. દળ તો એ જ રહેવાનું છે ને. અહીંયા ડેલ્ટા ટી પણ 6 સેકન્ડ ખબર છે, મને આ બધી કિંમતો ખબર છે તો F મળી જાય. પદાર્થનું દળ 40 કિલો, V2 માઇનસ V1, જો 2 માંથી 5 બાદ કરું છું પણ જવાબ ઋણ આવશે, બીજું તો હું હવે 2 માંથી 5 બાદ કરીએ ને છેદમાં સમય કરો કેટલો? 6 સેકન્ડ. આના પરથી પદાર્થ પર કેટલું બળ લાગે ખબર પડી જાય. ગણો જો, 2 માંથી 5 જાય તો -3. 3 દુ 20, -20 ન્યૂટન. પણ માઇનસ નિશાની શેની છે? માઇનસ નિશાની તો એવું દર્શાવે છે કે અહીંયા પ્રતિ પ્રવેગ છે. વેગ આગળ ઘટી રહ્યો. જો પહેલા 5 હતો, હવે કેટલો થઈ ગયો? એનો મતલબ એક્સિલરેટર છે કે બ્રેક મારી? તો આમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જો વેગ ધન x દિશામાં લઈએ તો પ્રવેગ ઋણ x દિશામાં આવે અને બળ પણ ઋણ i કેરેટ વાળી દિશામાં આવે. કોઈને સદિશની રીતે ગણવું હોય ને તો આવું ગણાય. અહીંયા લખવું પડે v2 i કેરેટ, v1 i કેરેટ, એટલે આંકડામાં લખવું પડે અહીંયા 5 i કેરેટ માઇનસ 2 i કેરેટ, સોરી 2 i કેરેટ માઇનસ 5 i કેરેટ, અને પછી જવાબ બી આવે -20 i કેરેટ. એટલે સદિશની રીતે ગણો તો બી ખબર પડે. વેગ ધન x દિશામાં હોય તો બળ ઋણ x દિશામાં લાગ્યું છે. આ બ્રેક છે, આ હમેથી કોઈ હોય ને એના જેવું છે, એટલે તો વેગ ઘટ્યો છે. થી ઘટીને કેટલો થયો? 2. આ માઇનસ જ આવે. પણ તમારે એક્ઝામમાં મૂલ્ય પૂછ્યું હોય તો મોડ લગાવીને પ્લસ જ લખો. ઓપ્શનમાં માઇનસ આપ્યું જ ન હોય તો શું કરો તમે? ઓપ્શનમાં 20 જ આપ્યું હોય તો છોડી ના હો તમે. પછી મૂલ્ય 20 અને દિશા ઊંધી. સમજ પડી? ભલે વાહન આમ જતું હોય પણ બળ સામેની દિશામાં લાગ્યું હશે, રોકાયું છે વાહન, એટલે બળ ઊંધી દિશામાં લાગ્યું કહેવાય. તો બધાને મૂલ્ય સમજ પડી ગઈ બળનું? હવે આ બળ ખબર પડી જાય એના પછી એવું કે છે કે બળ લાગ્યું ત્યાં સુધીમાં એને કેટલું અંતર કાપ્યું? વેગ 5 થી 2 થયો ત્યાં સુધીમાં એને કાપ્યું
અંતર શોધો. બોલો અંતર કેવી રીતે શોધો? બે સમય બી છે, અંતર બી છે, એવું પણ એક સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ એનાથી ઈઝી આ પડે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આમાં ટાઈમની કોઈ જરૂર નહીં, નડે જ ના. ખાલી અહીંયા આમ સંજ્ઞા આવી લખી દઉં v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. કેમ કે મેં એવું ધાર્યું છે, જો અંતિમ વેગને v2 કીધો છે ને પ્રારંભિક વેગને v1. સમજ પડી? એટલે આંકડા જ્યારે લખીશું તો શું આવશે અહીંયા? 2 નો સ્ક્વેર માઇનસ 5 નો સ્ક્વેર. પ્રારંભિક વેગ 5 હતો, અંતિમ વેગ 2 છે. પ્રવેગ એટલે f બાય m. f બરાબર m એ તો a બરાબર શું થાય? f બાય m. અને આ ઋણ હશે પ્રતિ પ્રવેગ. બસ હવે ડી મળી જાય, કિંમતો મૂકવાની હોય. 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 4 માંથી 25 જાય તો 29 માઇનસ 21. આ માઇનસ માઇનસ 21 જોડે કેન્સલ થઈ જશે. f 20 ન્યૂટન મૂકીએ છે મૂલ્ય. દળ કેટલું હતું? 40 હતું. અને હવે આ માઇનસ વાળું જે નિશાની છે એ પેલું માઇનસ બળ છે ને એની જ છે. પછી આની સાથે કેન્સલ, જવાબ આવી જાય 20 દુ 40, 40 ઉડી ગયેલા. તો ડી બરાબર એટલે માઇનસ ડી બરાબર માઇનસ 21. તો ડી બરાબર 21 મીટર. આવડે બધાને? આમાં કિંમત મૂકીને બતાવું. v0 પહેલો વેગ લખાવો જો તો 2 માંથી 5 લખવાનો. v1 છે આ v0 નો મતલબ પહેલો વેગ છે. 5 ગુણ્યા 6 સેકન્ડ સુધી બળ લાગ્યું છે. એ આટલી રીતે આજ ગણવાનો માઇનસ 20 ના છેદમાં 40 ઇન્ટુ ટી સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર. પછી આ ગણી નાખવાનું 6 પંચા 30, 10 દુ 20, 10 ચોક 40, 36 નો ચોથો ભાગ એટલે 9, 30 માં 9 જાય તો આજ કે બીજો કોઈ? બંને રીતે ગણાય. રિશ્તા હોય સોચ નહીં. આવડશે બધાને? એમ દળનો પદાર્થ છે, 45 ન્યૂટન નું બળ લગાવતા એમાં અમુક પ્રવેગ ઉદ્ભવે છે. આંકડો મેં ભૂલી ગયો. 4.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ દળ નહીં આપ્યું. બળ આપ્યું છે, પ્રવેગ આપ્યો છે, પણ દળ નહીં આપ્યું. તો ના મળે? મળે ને. ન્યૂટન કહેતો હતો ને માં મેરે પાસ માં હે, f બરાબર m है. આ ન્યૂટન નો ડાયલોગ છે. એની પાસે જે બીજો નિયમ હતો ને આ છે માં, f બરાબર માં. એટલે ન્યૂટન કહેતો હતો મેરે પાસ માં હે. હવે આ જે f છે એ બીજી વખત એટલું જ બળ છે, પણ આમાં ડબલ પ્રવેગ પેદા થાય. જો 9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે તો મેં એને નાનું બકુડું દોર્યું છે. પ્રવેગ વધારે કેમ પેદા થયો? એ હલકો હોવો જોઈએ. જો આના પર બી 45 ન્યૂટન બળ લગાવ્યું, આના પર બી 45 ન્યૂટન બળ લગાવ્યું, પણ આ વધારે પ્રવેગ ધરાવે છે. એનો મતલબ હું આ વધારે હલકો હશે ને. ના ખબર પડે તો અહીંયાથી ગણીને જ બતાવું. જો 45 અને પ્રવેગ 4.5 તો એમ કેટલો આવે? 45 ઉડી જાય 10 છેદમાં તો આમ આવે 10 કિલોગ્રામ નો પહેલો પદાર્થ હશે. હવે ખબર પડી? તો બીજો 5 જ કિલો નો હશે. ડબલ પ્રવેગ છે ને તો દળ અડધું થાય. f બરાબર m માં બળ તો 45 જ મૂકીએ, પણ પ્રવેગ 9 તો 9 પંચા 45, m બરાબર 5 kg. સમજ પડી? આનું દળ અડધું છે એટલે તો પ્રવેગ બમણો છે. પણ બંનેને હવે બાંધી દેવાના છે અને પછી 45 ન્યૂટન નું ફરી બળ લગાવવાનું છે. હવે આ ઝુમખું કેટલા પ્રવેગથી ગતિ કરે? ઝુમખું એટલે તંત્ર. બાંધી દીધું દોરીથી. કે પાછું એવું ના વિચારતા સર દોરીનું દળ ના આવે. એવું હોય તો ફેવિક્વિક ચિપકાઈ દેજો, નહીં તો બીજું કશું એવું લગાવી દેજો જેનું દળ ઓછું હોય એકદમ. અને હવે પાછું સૂત્ર લગાવીશું f બરાબર m એ. પણ હવે m કેટલો મૂકવાનો? m વત્તા m ડેશ બંનેનો સરવાળો. આખું ઝુમખું ગતિ કરશે, વર્ગોળો નીકળશે. તો 10 ને 5 15. પ્રવેગ શોધવાનો છે અને બળ 45. 15 તારી 45 તો પ્રવેગ કેટલો આવે? તો આ ઝુમખાનો પ્રવેગ થઈ હશે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એમાં નીચેવાળાનો પ્રવેગ કેટલો હશે? આટલો જ હોય. ઉપરવાળો કેટલો હશે? ઝુમખુલા આખું તંત્ર ગતિ કરે. સમજ પડી? તો બંનેનો પ્રવેગ કેટલો હોય? 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અઘરો લાગ્યો? આમાં સંજ્ઞાઓ જાતે આમ લઈ લેવાની. f1 બરાબર m1 a1 એટલે આ m1 હશે. પછી f2 બરાબર m2 a2 એટલે આ a2 આ m2 હશે.
સમજ પડી? ને પછી અહીંયા લખી દેવાનું m1 પ્લસ m2 અને આ ત્રીજો પ્રવેગ f3 બરાબર m3a3 જ્યાં m3 એટલે બંનેનો સરવાળો. સંજ્ઞાઓ તો જાતે આવડે ને, ગમે તે સંજ્ઞા લખો, જવાબ આવો જોઈએ.